મુક્તિના લક્ષણ જાણો. ભિક્ષાના પાત્રો, વૃક્ષના મૂળો, ધાબળી, જાડા જૂના લંગોટ અને કફની રૂ, વસ્ત્રો અને સાય રહિત ભણું કરવું નહીં, તેમજ સર્વ પર સમાન ભાવથી પરમાત્મામાં બુદ્ધિ રાખવી, એ લક્ષણો મુક્તિ પુરુષના છે. તે મૃત્યુની જખના કરે નહીં ને જીવતર પણ ઈચ્છે નહીં. સેવકની જેમ મૃત્યુની રાહ જુએ, તેમજ કાળજી રાખીને મૃત્યુની જ વાટ જોયા રાખે. આ મનુસ્મૃતિ પાના નંબર 124 શ્લોક નંબર 44-45 પુરાવો છે. છતાં છેલ્લા તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે ને મંત્રની સાધના અધમ છે. માટે ચિતરેલા ફળના સ્વાદથી પેટ ભરાતું નથી. ખરા આત્માના અનુભવ વિના મૂર્ખને પરમાત્માનો આનંદ થતો નથી. તો જે આપણા શરીરમાં તરંગો, વોલ્ટેજ, મગજના તરંગો ક્યાં અને કેવી રીતે નોંધાય છે. તમો ગુણથી ઝડપ 12ની થાય છે અને વોલ્ટેજ 50 વપરાય છે. અને આંખો બંધ હોય તેથી બીજા વિચારો કરતું નથી. રજોગુણથી આપણા ઝડપ 25 રહે છે અને વોલ્ટેજ 10 વપરાય છે. આ અગ્રખંડ જ્યારે દુખાવાનો કાર્યના મગજમાં પડે છે ને તમો ગુણથી 5 ઝડપ હોય છે ને 200ની વોલ્ટેજ ઊંઘમાં વપરાય છે. તો ઊંઘવાનું નુકસાન ઘણું થાય છે. તો જાગૃત અવસ્થામાં એક સંડે 14થી 15 ઓજસના તરંગોની મૂડી આકાશમાં ફેલાવાથી પોતાના અને જગતના લોકોનો દુઃખું મટે છે. પરંતુ અડધા જાગૃત અવસ્થામાં 1 સેકન્ડમાં 7 થી 14 તરંગો આકાશમાં ફેલાય છે ને ઊંઘમાં તો 1 થી 4 તરંગો આકાશમાં ફેલાય છે. તો આભામંડળનો સંબંધ આપણા ભાવ અને કર્મ સાથે છે. તો આપણે સત્ય ઈમાનદારીથી કર્મને સુધારીને આભામંડળ સુધારી શકાય છે. તો આભામંડળ એ શક્તિશાળી છે જે ગ્રહોના તરંગોને અસરોથી શરીરનું રક્ષણ કરે છે. આ આભામંડળને શક્તિશાળી બનાવવા ધ્યાન, તપથી, આભામંડળની પોતાની ઈચ્છાથી ફેરફાર કરીને બીજા લોકોને મદદ કરે છે. તો આપણી સુરતાની દ્રષ્ટિને મન વડે પ્રત્યેક શ્વાસે નાભીમાં સ્થિર કરવાથી આત્માનું ઓજસ વડે લોકોને દુઃખ મટે છે. તે મોટી સેવા છે.